પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવી ગયા બધા? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. જ્યાંથી અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ. બરાબર, 1945 પછીનું ભારત. અમારું ભારત જોવું છે સાહેબ, પણ 1945 પછીનું વિશ્વ કેવું હતું? તો કે ભાઈ, વિશ્વની અંદર બાકાઝીકી થઈ ગઈ હતી. 2 વિશ્વ યુદ્ધો થઈ ગયા. લોકો કંટાળી ગયા, લોકો હરેરી ગયા કે ભાઈ હવે આપણે વિશ્વ યુદ્ધ કરવાના નથી. હવે આ યુદ્ધનો માર્ગ આપણે છોડવો છે, શાંતિનો માર્ગ અપનાવવો છે. યુદ્ધથી ક્યારેય કોઈનું ભલું થતું નથી. યુદ્ધથી ક્યારેય કોઈનું ભલું થતું નથી. આ માટે એક સંસ્થાની સ્થાપના કરી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થાની સ્થાપના થઈ. 24 ઓક્ટોબર 1945 ના રોજ સ્થાપના થઈ. એ સ્થાપનાના મુખ્ય ઉદ્દેશો કયા હતા? એની શરૂઆત ક્યાંથી થાય? આમુખથી થાય. આ બધી વાતો મેં તમને કરી દીધી. બરાબર, આ બધી વાતો આપણે કરીએ. હવે આપણે, મેં તમને કાલું કીધું હતું કે આપણે અહીંથી આગળ વધવાનું છે. લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. સાહેબ, પછી આપણે ઠંડા યુદ્ધની વાત કરીએ. જો એ ક્યાંથી ભૂલાય? 1945 થી 1962 નો સમયગાળો એવો હતો જ્યારે વિશ્વની અંદર વિશ્વ 2 જૂથમાં વહેંચાઈ ગયું. એમાં એક બાજુ રશિયા, એક બાજુ અમેરિકા. રશિયા એમ કહેતું હતું કે અમારી સાથે જોડાવ, અમેરિકા એમ કહેતું હતું કે અમારી સાથે જોડાવ. ભારતે વચ્ચેનો માર્ગ અપનાવ્યો. શું કરવા અપનાવ્યો એ પણ કાલ કીધું હતું. ભારત હજી આઝાદ જ થયું હતું 1947. આઝાદ થયું, પરંતુ આપણે કઠણાઈ હતી. આપણને અંગ્રેજો છોતરા પાડીને વૈયા ગયા હતા. આપણે આર્થિક રીતે કંગાળ થઈ ગયા હતા. આપણું શોષણ બહુ વધી ગયું હતું. શોષણ થઈ ગયું હતું આપણું. આપણે પૈસા ટકે પણ બહુ નબળા હતા. આપણે આગળ ઘણા બધા બીજા પ્રશ્ન હતા. આપણા ઘરના ડખા વધારે હતા. તો આમાં વિશ્વ યુદ્ધમાં આ 2 દેશમાં કોઈની હારે દુશ્મની લેવાય એવું હતું નહીં. અને એના કારણે આપણે કોઈની હારે ન જોડાણા, વચ્ચેનો માર્ગ અપનાવ્યો. એ વચ્ચેના માર્ગને શું કહેવાય? બિન જોડાણવાદી નીતિ. નહીં આની કોર, નહીં આની કોર. અમે તો એકલો પણ એકડો. બરાબર ને? હા, ઓલું ગીત આવે છે ને, એકલો પણ એકડો. ઓકે, સાંભળજો આ બધું. ગીત સાંભળવાના થોડાક ક્યારેક રજા હોય ને ત્યારે આવું કહેવાનું. પછી પાછું ભણવામાં પાછું ધ્યાન આપવાનું. બરોબર છે? કારણ કે જીવન છે, એમાં કાંઈ મોઢા ચડાવીને જીવન ન જીવાય. હસતું મસ્તું રહેવાનું, મજાક કરતા રહેવાની. બરોબર, ક્યારેક રમી લેવાનું, ક્યારેક ઝૂમી લેવાનું, ક્યારેક ડિસ્કો પણ કરી લેવાનો, આનંદ કરી લેવાનો, પરિવાર સાથે રજાઓમાં સમય કાઢી લેવાનો, અને પાછું આપણું કામ કરવાનું. આ બધું આરવાર કરવું પડશે, તો આપણે એને જીવા કહેવાય. બરોબર? બાકી તો પ્રાણીઓ જીવે છે અને માણસ જીવે છે. આમાં કાંઈ ફેર નહીં. આપણને ભગવાને સૌથી વધારે બુદ્ધિ આપી. આપણને ભગવાને સૌથી વધારે શક્તિ આપી. આપણને ભગવાને સૌથી વધારે ઉર્જા આપી છે. આપણને એટલી સમજદારી છે શું કરાય, શું ન કરાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, કોની સાથે બેઠાય, કોની સાથે ન બેઠાય. આવી ભગવાને સમજ એકમાત્ર માણસમાં ભગવાને આ બધી બુદ્ધિ આપી છે. તો આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. બરોબર? યુવરાજભાઈ, હમણાં પ્રશ્ન પછી હું તમને જવાબ આપું. પહેલા આપણે થોડુંક ભણી લઈએ, પછી આપણે જે કાંઈ પણ ચર્ચાઓ કરવી એ બધી પછી કરીએ. બરાબર? તો એક ટોપિક હરખો ભણી લઈએ. સાહેબ, લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ. લશ્કરી જૂથ એટલે શું? કાલે મને એક બેને પ્રશ્ન પૂછ્યો છો, સાહેબ ધ્રુવ એટલે શું? 2 ધ્રુવોમાં વહેંચાઈ ગયું. ધ્રુવ એટલે કાંઈ નહીં ભાઈ. 2 સત્તા અલગ પડી ગઈ. અમેરિકા અને રશિયા ભેગા હતા, યુદ્ધમાં લડવામાં ભેગા હતા, પણ 2 વચ્ચે વિચારો ભેગા ન થયા. આ વિચારનું યુદ્ધ હતું એટલે વૈચારિક યુદ્ધ કીધું, ઠંડુ યુદ્ધ કીધું. એની અંદર કોઈ શસ્ત્રનો ઉપયોગ નહોતો, ખાલી વિચારોથી યુદ્ધ લડાણું. બરોબર છે? તો આ યુદ્ધને વૈચારિક યુદ્ધ કીધું. એટલે વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું. હવે જુઓ, લશ્કરી જૂથો વહેંચાયેલું વિશ્વ. બીજા વિશ્વ યુદ્ધ પછી
યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાણા. મેં કીધું ને બે જૂથમાં વહેંચાણું. અમેરિકા અને રશિયા. અડધા દેશો અમેરિકા સાથે જોડાણા, ઘણા દેશો રશિયા સાથે જોડાણા. બે દિશામાં ધ્રુવીકરણ થયું. શું થયું ભાઈ? ધ્રુવીકરણ, ભાગ પડ્યા. બસ સમજાઈ ગયું છે. અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલ નાટો નામે એક સંગઠન, સાંભળજો ભાઈ, આ યાદ રહે તો ઠીક છે, બહુ મહેનત નથી કરવાની કાંઈ, બરોબર છે. નાટો નામે એક સંગઠન ની સ્થાપના, નાટો નામે એક સંગઠન રચાયું. ક્યારે? એપ્રિલ 1919 યાદ રાખજો. નોર્થ એટલાન્ટિક, નામ તો જુઓ, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ટ્રીટી એટલે હું? સંધિ. સંધિ એટલે હું? સમાધાન. હું કીધું? આખું વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. બધાને મન પડ્યો એમ બધા દેશો એકબીજા સાથે જોડાઈ ગયા. અમેરિકા અને રશિયા બે જૂથ પડી ગયા, અડધા અમેરિકા અડધા રશિયા સાથે, બરોબર. એવા સમયમાં અમેરિકાની પ્રેરણાથી, પ્રેરણા કોની? અમેરિકાની. આ અમેરિકાની મરજીથી એક નાટો નામે એક સંગઠન બન્યું. એનું પૂરું નામ શું સાહેબ? આ નાટો નામનું સંગઠન, એનું પૂરું નામ શું? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન રચાયું એપ્રિલ 1949. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. એનું નામ પાડ્યું સિયાટો. ઉત્તર અમેરિકાની રચના કરવા માટે નાટો, બરાબર છે, ઉત્તર એટલાન્ટિક મહાસાગરની, અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની રક્ષણ કરવા માટે એક બીજું સંગઠન બનાવ્યું, સિયાટો. યાદ રાખજો, આ બધું યાદ રાખવા જેવું છે, બરાબર. સિયાટો, સાઉથ એટલે દક્ષિણ, સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આની રચના ક્યારે થઈ? 1945. આની એપ્રિલ 1949 અને આની એપ્રિલ 1945. ડન. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે એક નવા હાલો મને એ કહી ગયો, નાટો અને સિયાટો, નાટો અને સિયાટો, નોર્થ નાટોનું પૂરું નામ શું છે? તો કે ભાઈ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને સિયાટોનું પૂરું નામ શું છે? સાઉથ ઈસ્ટ એશિયા, સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ બંને સંગઠન કોના હતા? હાલો જવાબ આપો, એટલે મારો પ્રશ્નનો જવાબ મને મળી જાય. બધાએ જવાબ આપવાનો છે, હું કોમેન્ટ ઓન કરું છું. આ બંને સંગઠનની રચના કોણે કરી? નાટો અને સિયાટો. આ બંને સંગઠનની રચના કોણે કરી? જવાબ આવવા માંડ્યા છે. સાચા જવાબ આવે છે, સાચા જવાબ આવે છે, સાચા જવાબ આવે છે. બધા લોકો સાચા જવાબ આપે છે. એનો મતલબ આ બધાને સમજાય છે. ભાઈ બે દેશોમાં જૂથ વેચાઈ ગયું હતું, એક અમેરિકા ને એક રશિયા. અમેરિકાએ બે સંગઠનની રચના કરી, એક એપ્રિલ 1949 અને એક 1945. 1949 કયું સંગઠન બનાવ્યું? નાટો. તો કે ભાઈ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. યાદ રહી જાય, 5-10 વાર બોલવાનું. જે નો આવડે મોટા મોટા અવાજે 10 વખત બોલો એટલે યાદ રહી જાય. અને સિયાટો નો મતલબ શું થાય? સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. 1945. આ અમેરિકાએ રચના કરી. કોણે? અમેરિકાએ. બધા લખો હાલો. જો આ જે લખે છે ને મને બહુ ગમ્યું. સર હોમવર્કમાં થોડુંક આપો ને. હોમવર્કમાં થોડુંક હું બધું આપું. આ જેટલું કરું છું એ બધું તમારે 2-2 વાર વાંચવાનું. લખશો તો નહીં તમે? દરરોજ 2-2 વાર વાંચો. કારણ કે હું બધાના ઘરે આવીને જોઈ ન શકું, બરોબર છે. અને મને ખબર છે બાકી રસ્તાઓ તમે ગોતી નાખશો. હું લેસન દઈશ ને તો તમે રસ્તાઓ ગોતી નાખો. પાકું કરવાનું. જેટલું ભણાવું છું 2 થી 3 પોઈન્ટ ભણાવું.
દરરોજના. તો એટલું આપણે ન કરીએ કે તો પછી કઈ કેવું ન પડે, મારે કઈ કહેવાય નહીં, મને પાપ લાગે હું કહું તો. આવા મોટા છોકરાઓ, સમજદાર છોકરાઓ, અત્યારે તો 9મા ધોરણના છોકરા કેટલા મેચ્યોર હોય, અને એને મારે આવું કઈ કેવું ન પડે. ખાલી 2 વાર વાંચવાનું કહું, ન વાંચો તમે 3 મુદ્દા તો પછી ધૂળ પડી. બરાબર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ઓકે, હાલો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આ શું થયું? લખવાનું આપો ને, લખો ને, પણ લખો, હાથે લખવા મળો બધા, જેને લખવાનો શોખ છે મારી જેમ. તમને ભણાવું ને, હું લખું છું, હાલની તારીખમાં લખું. એમાં બધાને આપવાની ક્યાં જરૂર? તમે લખો. જો ભાઈ, એક વસ્તુ તમને સમજાવું દીકરાઓ, આ નવા વર્ષની અંદર એક વસ્તુ તમને કહું, એક વસ્તુ જો કહું છું, સાંભળજો, કાન દઈને સાંભળો. બહુ સારામાં સારી ટિપ્સ આપું છું. નવા વર્ષનો શુભ સંદેશ વિવેક સર, જાંબુચા સરની પાસેથી તમે સાંભળી લો. આ તમારા જીવનમાં યાદ રાખજો, તમારે બહુ કામ લાગશે. દુનિયાનો કોઈ શિક્ષક, દુનિયાની કોઈ સારામાં સારી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, દુનિયાની કોઈ સારામાં સારી સ્કૂલ, બરાબર છે, તમારું ઘડતર ન કરી શકે. તમારે આગળ વધવું છે તો એના માટે પહેલા અહીંથી તૈયાર થવું પડે, અંદરથી. હા, મદદ કરી શકે, તમને ગાઈડ કરી શકે, તમને ડિરેક્શન, દિશા આપી શકે, તમને માર્ગદર્શન અમે આપી શકીએ. બાકી કરવાનું તમારે છે. કરવાનું જ કોને? તમારે. બરોબર છે. ડાયો વિદ્યાર્થી હોય ને, એને કોઈના હોમવર્કની જરૂર ન પડે, એની હાથે એ તૈયાર જ કરવા માંડે. હું વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં એક વાત કહું કે ભાઈ, આપણે અહીંયા ઓફલાઈન ક્લાસીસ લઈએ તો ત્યાં અમે છોકરાઓને કહીએ, ઘણી વાર અમારે કઈ કામ હોય તો અમે બહાર ગયા હોય ક્લાસની બહાર, તો છોકરાઓ વાતું કરે. હું છોકરાઓને એક જ વસ્તુ કહું, તમે કદાચ ક્લાસરૂમના કેમેરામાંથી બચી જાઓ, સાંભળજો, તમે કદાચ ક્લાસરૂમના કેમેરામાંથી બચી જાઓ મારા દીકરાઓ, પરંતુ આખું કુદરત ચલાવે છે, આખું જે સંસાર ચાલે છે એ કોઈ એક શક્તિથી ચાલે છે. ભગવાનના કેમેરા 24 કલાક શરૂ હોય ભાઈ. એની નજરમાંથી તમે કેમ બચી જશો? તમે કદાચ અમને ખોટો જવાબ આપીશો, તમે કદાચ એમ કહો કે ભાઈ વાતું કરતા હતા, તમે એમ કહો કે અમે વાતું નહોતા કરતા, તો અમારી નજરમાંથી બચી જાઓ, પણ ઉપરવાલા સબ દેખતા હે. બરોબર, જેવું કરશો એવું તમને ડેફિનેટ મળવાનું છે. દિલ દઈથી કામ કરશો તો એનું પરિણામ આજ નહીં તો કાલ દિલ દઈને ભગવાન આપશે. સમજાય છે ને? બસ આટલું ધ્યાન રાખવાનું, કોઈની ફિકર બધાની મૂકો, આટલું જ ધ્યાન આપવાનું. ભગવાનના કેમેરા 24 કલાક છે, મારે કઈ રીતે કામ કરવું, વેઠ ઉતારીને કામ કરવું, લેશન કાપીને કરવું, કાલ મારા સાહેબને દેખાડવાનું, જલ્દી કાપી નાખવું. ઈ નોટ થાય, ભગવાન જોવે, જો આ કાપે છે. ભગવાનનો ડર રાખો ભાઈ, બરાબર? બીજા કોઈનો નહીં, કોઈનો ડર નહીં. હાલો, હું તો આજ કહું વિદ્યાર્થીઓને, આજ કહું. આ સૈનિક સંગઠન સામે રશિયાએ, મેં તમને કીધું, બે હામાહામી હતા, રશિયા અને અમેરિકા. અમેરિકાએ 2 સંગઠન બનાવી નાખ્યા, નાટો સિયાટો બંને. તો એની સામે રશિયાએ વર્ષો કરાર નામે એક નવું સંગઠન બનાવ્યું. જુઓ તો આ વર્ષો કરાર કોનું છે? તો વર્ષો કરાર છે રશિયાનું. આ સંગઠન આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, રશિયાના સભ્યો હતા. આની અંદર કેટલા જોડાણા? તો આ બધા જોડાણા. અલ્બેનિયા જોડાણું, બલ્ગેરિયા જોડાણું, પછી ઝેકોસ્લોવેકિયા. બહુ મસ્ત નામ છે, મને આ નામ એટલું ગમે છે ને, વાત કરવામાં આવડે જ નહીં. ટ્રાફિક વાળાએ પકડાવે ને આવું નામ દીધું હોય તો ઈ બેચારા મગજમાં ફરી જાય કે આવું નામ કોનું? ઝેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા. આ બધા કોની આરે હતા? રશિયામાં હતા. આ વર્ષો કરારમાં હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી, જો ભાઈ હજી આ ઇંગ્લેન્ડ હતું જ તે, ઇંગ્લેન્ડે એક નવું સંગઠન બનાવ્યું. એટલે ટૂંકમાં તમને એમ કહેવા માંગુ છું કે 1945 પછીનું વિશ્વ છે ને, બધાએ પોતાનું પ્રભુત્વ, પોતે હું જ છું, આઈ એમ સમથિંગ, હું જ છું એવો અભિમાન આવી ગયો દરેક દેશને. એટલે બધા પોતાને તરફ
બધા દેશોને બોલાવતા હતા, તમે અમારી યાર જોડાઈ જાઓ, તમે અમારી યાર જોડો, તમે અમારી ટીમમાં આવી જાઓ, તમે અમારી ટીમમાં આવી જાઓ. અમેરિકાએ એમ કીધું કે ભાઈ અમે 2 સંગઠન બનાવ્યા. તો રશિયા કે લે અમે એક જ સંગઠન બનાવ્યું, પણ જોરદાર બનાવ્યું. ત્યાં ઇંગ્લેન્ડ વાળા કે અમે કઈ હેઠા નથી બેહવાના. એને નવું સંગઠન બનાવ્યું. કયું? ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો. સેન્ટો નામનું સંગઠન. કેવું? સેન્ટો. વાહ વાહ, આનું નામ થોડુંક આવડે એવું છે. ઇંગ્લેન્ડની પ્રેરણાથી, કેની? ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો. સાહેબ, ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક નવું સંગઠન બન્યું. કયું? સેન્ટો. યાદ રાખજો, સેન્ટો નામે એક નવું સંગઠન બન્યું. યાદ રહી ગયું સાહેબ? આ એનું પૂરું નામ શું? હલો એ કહી દઉં. સેન્ટોનું પૂરું નામ શું છે સાહેબ? સેન્ટોનું પૂરું નામ કહી દઈએ. સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામે એક જૂથ રચાયું. ઈરાકમાં ક્રાંતિ થતા તે જૂથ અલગ થઈ પાછળથી નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. તો કેટલા સંગઠન બન્યા? અત્યારે આ પેજની અંદર તમને 3 સંગઠન દેખાય. અમેરિકાએ પોતાનું પ્રભુત્વ વધારવા માટે 2 સંગઠન બનાવ્યા. એપ્રિલ 1949માં નાટો, પછી સિયાટો 1945માં, પછી એનું જોઈને રશિયાએ બનાવ્યો વર્સો કરાર નામનું સંગઠન, એનું જોઈને ઇંગ્લેન્ડે બનાવ્યો સેન્ટો નામનું સંગઠન. બરોબર? આમાંથી બીજું કઈ શું પૂછાય? આવું પૂછાય. કદાચ પૂરા નામ પૂછાય, અથવા તો એમ કે ભાઈ અમેરિકાએ કયું સંગઠન બનાવ્યું, તો નામ લખવાના. બરોબર છે? રશિયાએ કયો કરાર કર્યો? વર્સો કરાર કર્યો. બરોબર છે? ઇંગ્લેન્ડે કયું સંગઠન બનાવ્યું? સેન્ટો નામનું. ડન? ક્લિયર? પાક્કું? હાલો, આજે આપણને હમણાં એક ભાઈએ કીધું ને કે ભાઈ સાહેબ અમને થોડુંક લખવાનું આપો. બધાને લખવાનું આપું છું. તમારે બધાએ કાલે આ પાકા નામ કરી નાખવાના છે. કયા? નાટો, સિયાટો, પછી સેન્ટો. આ 3ના પાકા નામ ફૂલ ફોર્મ. હવે જ્યારે લેક્ચરમાં ભેગા થઈશું ત્યારે હું તમારી ડિજિટલ માધ્યમથી ટેસ્ટ લઈશ આ 3ય નામની. બરોબર? મારી રીતે. ઓકે, હાલો સાહેબ. શસ્ત્રીકરણ. હવે આપણે શબ્દ સમજવાના છે. શસ્ત્રીકરણ એટલે હું? શસ્ત્રોને ધારણ કરવા. શસ્ત્રો એટલે હું? હથિયાર. હથિયાર કેના હોય? લોઢાના. હથિયારથી શું થાય? વધ. હથિયારથી શું થાય? વિનાશ. હથિયારથી શું થાય? સંહાર. હથિયારથી શું થાય? યુદ્ધ. સમજાય છે? શસ્ત્રો ધારણ કરવા એને શસ્ત્રીકરણ કહેવાય. અને શસ્ત્રો છે એને પડતા મૂકીને શાંતિનો માર્ગ અપનાવવો એને નિશસ્ત્રીકરણ. કેટલાને સમજાણું? આનાથી કાઠિયાવાડી ભાષામાં, દેશી ભાષામાં, શુદ્ધ ગુજરાતીમાં તમને કોઈ સમજાવે ખરો? અરે ભાઈ, શસ્ત્રીકરણ એટલે શસ્ત્રને ધારણ કરવા. આજે બધા દેશો એકબીજાથી બીવે. શું કરવા? દિવસે દિવસે બધા દેશો શસ્ત્રો વધારવા માંડ્યા. હવે દરેક દેશ શસ્ત્ર વધારશે તો ગમે તેથી યુદ્ધ તો થવાનું. પાક્કું ને પાક્કું. હા કે ના? હા. પણ એની બદલે આજે જરૂર શેની છે? નિશસ્ત્રીકરણ. હથિયાર છે એટલા રેવા ગયો. હવે કોઈ નવા હથિયાર બનાવવાના નથી. હથિયાર નવા બનાવશું નહીં. આવી ભાવના એને નિશસ્ત્રીકરણ કહેવાય. સમજાય? વાલા દીકરાઓ સમજાય ને? ઓકે, તરત સમજી જાવ તમે. મારું તમે જ સમજો છો, બાકી કોઈ સમજતું નથી. મને ખબર છે આ છોકરાઓ સમજી જાય. શસ્ત્રીકરણ શસ્ત્રો ધારણ કરવા. નિશસ્ત્રીકરણ શસ્ત્રો છે પડતા મૂકવા. પરમાણુ શસ્ત્રોનું સર્જન. જો આ પરમાણુ બોમ્બ, અણુ બોમ્બ, આ બધું ખતરનાક. પથારી ફેરવાય છે બધાની. એ નથી વાપરવું. હવે આપણે બંધ કરો એ બધું. બધા હળી મળીને રહ્યો. બરાબર છે? શાંતિપૂર્વક રહ્યો, મોજ શોખથી રહ્યો, મજા કરતા રહ્યો. આપણે કોઈ નુકસાન નથી. નાની એવડી કીડીને નુકસાન નથી કરવું આપણે.
બરોબર છે? આપણો હક શું ભાઈ? આપણો અધિકાર હું કોકને હેરાન કરવા, કોકને પરેશાન કરવા, કોકને કનડવા? આપણે ભગવાન છીએ, આપણે સર્વે સર્વા છીએ, આપણે દુનિયા બનાવી? ના ના. તો આપણે શું કરવા આવું બધું કરી? ન કરવું જોઈએ. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા. શું કીધું? ઠંડુ યુદ્ધ થયું, એમાં પ્રભુત્વ જમાવવા માટે બે સત્તાઓ ઉગ્ર સ્પર્ધા થઈ. કઈ બે સત્તાઓ? હાલો, કઈ બે સત્તાઓ વચ્ચે ઉગ્ર? અને રશિયા. આ બે મહાસત્તા વચ્ચે સ્પર્ધા થઈ. અને સ્પર્ધા થાય ને ત્યારે એક સ્પર્ધક બીજા સ્પર્ધક કરતા ચડિયાતો બનવા પ્રયત્ન કરે. હા કે ના? દાખલા તરીકે બે વચ્ચે મેચ રમાતી હોય, બે વચ્ચે બોક્સિંગ થતી હોય, તો એક માણસ બીજાને હરાવવા માટે દોડધામ કરતો હોય, પોતે જીતવા નહીં, હરાવવા માટે. આને હું હરાવી દઈશ તો હું જીતી જઈશ. એવી જ રીતે આ બે વચ્ચે સ્પર્ધા થઈ તો બેયને એકબીજાની બીક હતી, એટલે બંને શસ્ત્રો વધારવા જ માંડ્યા, વધારવા જ માંડ્યા, વધારવા જ માંડ્યા. સમજણ પડી? શસ્ત્ર સ્પર્ધા થઈ. કેવી સ્પર્ધા? શસ્ત્રો ઉત્પન્ન કરવાની સ્પર્ધા થઈ. જોયો તમે? સાંભળો છો? કોઈ નથી જ્ઞાન? કોઈ ઉતા નહીં? હજી વાર છે, હજી વાર છે, ઉવાનું નથી. શસ્ત્ર સ્પર્ધા થઈ. તથા 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 શું થયું? શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. આ હરીફાઈ શું કરવા થઈ? જ્યારે સ્પર્ધા થાય ત્યારે હરીફાઈ થાય. એના ભાઈ મારે સ્પર્ધા કરવી જ શું કરવા? કોઈકની સાથે સ્પર્ધા કરવી જ શું કરવા? આઈ એમ યુનિક. હું બધા કરતા કંઈક અલગ છે, હું બધા કરતા બેસ્ટ કરીશ, મારે કોઈની સાથે સ્પર્ધા નથી કરવી. આવી ભાવના આજે કોઈનામાં છે જ નહીં. આજે દરેક માણસને બીજા માણસને નીચો પાડી દેવો છે. આજે દરેક માણસે બીજા માણસથી કંઈક ઉપર ઉઠી જવું છે. આજે દરેક માણસને પોતાની લીટી લાંબી નથી કરવી, બીજાની લીટી ટૂંકી કરવામાં રસ છે. તો આ વસ્તુ ખોટી છે. આવું ન હોવું જોઈએ. આવું હોવું જોઈએ નહીં. પોતાની લાઈન લાંબી કરો, બીજાની લીટી આપોઆપ ટૂંકી થઈ જાય. તમે બીજાને હલકો દેખાડો, બીજાને નીચા દેખાડવા માટે પોતે હલકા થાવ છો, એ ન થવું જોઈએ. પોતે બેસ્ટ કરો, પોતે પોતાનું સામર્થ્ય દેખાડો, પોતે તમારું કામ એટલું પરફેક્શન સાથે કરો. બરોબર છે? તમે પૂરેપૂરા ડૂબી જાઓ તમારા કામની અંદર તો તમારું કામ નિખરશે અને લોકો તમને યાદ કરશે. આ બંને દેશો વચ્ચે સ્પર્ધા થઈ. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી દીધા. બરોબર? જાપાનના પોતાની સર્વોપરિતા દેખાડી દીધી કે અમે છે તાકાતવર છીએ. રશિયાને શું કીધું? અમે તાકાતવર છીએ. યાદ રાખજો, જો આ જાપાનના બે શહેરોને ટાળી દીધા. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા. બરાબર છે? હવે એ અણુબોમ્બ ફેંક્યા, એનું પરિણામ આજે પણ જાપાનના આ બે શહેરો ભોગવે છે. આજે પણ ત્યાં બાળક જન્મે તે બાળક ખોડ ખાપણ વાળો હોય, કાંઈક ને કાંઈક રોગ હોય એને. વિચાર કરો કેટલું ખરાબ પરિણામ આવ્યું. આવો પાવર દેખાડવાનો, આવી શક્તિનું પ્રદર્શન કરવાનું. કોઈ દી માફ કરે આપણને કુદરત? ભગવાન માફ કરે? ન કરે. તો જો અણુબોમ્બ ફેંકી અને પોતાની સર્વોપરિતા દેખાડી. ક્યારે? 1945 ની આ ઘટના છે. એ પછીના 4 વર્ષમાં રશિયા કે ભાઈ અમે કાંઈ હેઠા બેઠા નથી. બરાબર? તમે છો ને, તમે શેર છો તો અમે સવા શેર છીએ, અમે કાંઈ હેઠા બેહવા વાળા છીએ નહીં. તમે કરો તમે ન કરી શકીએ એમ. જો એના કારણે એને પણ અણુ અખતરો કર્યો અને પોતાની સર્વોપરિતા દેખાડી. ભાઈ હવે હાલે લે તારે, અમે તે અણુ અખતરો કરી લીધો. હવે કાંઈ? રશિયાએ કહી દીધું હવે કાંઈ છે? તો અમેરિકા વાળા કે ના ના હવે કાંઈ નથી, હશે તારે કહેશું. આવું કરાય? આવી સ્પર્ધાઓ થઈ હતી. ઓલા નાના છોકરા જેવું કર્યું હતું આ લોકોએ. બરોબર? સમજદાર માણસો કોઈ દી સ્પર્ધામાં ન પડે. સમજદાર માણસ હોય ને, ઓલો હાથી છે, જંગલમાં હાથી નીકળે ને તો શિયાળ છે, હરણ છે, નાના મોટા ઘણા બધા પ્રાણીઓ છે ને ખોટે ખોટા દેકારા કર્યા રાખે, પણ હાથી છે ને એની મસ્તીમાં હાલતો હાલતો જાય. હાથી છે ને એની મસ્તીમાં જાય, કોઈનું ધ્યાન જ ન દે. સમજાય છે? તમારે એની જેવું બનવાનું છે. સફળ થવું હોય ને તો કાન બંધ કરી દેવા પડે. લોકો તો કે આપણને તારથી ન થાય, તને આ ન આવડે, તું કાંઈ નહીં કરે, તું તો ડફોળિયો છો, તને આવડતું જ નથી, તને ગણિત નથી આવડતું, તને ઇંગ્લિશ નથી આવડતું, તું ઠોઠડો છો. ત્યારે જ તમે સફળ થવાના રસ્તા ઉપર છો. કાંઈ બોલાય નહીં, મહેનત કરાય, કામમાં ધ્યાન દેવાય, સફળતાની સામર્થ્યવાન બનો. તમારું કામ એટલું પરફેક્ટ બનાવો. પ્રેક્ટિસથી થાય આ બધું.
દરરોજ થોડુંક થોડુંક કામ સારું કરતા જઈએ ને તો એક સમયે સારો માણસ બની જવાય. બરોબર ને? આવું કરવાનું આપણે. કરશો ને તમે બધા? મને ખબર છે તમે કરશો, મને વિશ્વાસ છે. બરોબર છે? થાય, બધું થાય. માણસ ધારે કરી શકે. મેં કીધું ને, અમેરિકા દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદ શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધીએ અમેરિકાને 61-62 દરમિયાન જાહેર કર્યું. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ મળવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ વાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓ વચ્ચે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી. બંને હામાહામી આવી ગયા દરિયામાં, અને છેવટે અમેરિકા સોવિયત યુનિયનના વડાઓ પહેલી વાર હોટલાઇન પર વાત કરી. એનો મતલબ હું બેને એકબીજાની બીક લાગી કે હવે જો લડાઈ થાય તો બંને નુકસાન થાય, એટલે પહેલી વાર વાતચીત થઈ સમાધાન માટેની. આપણે શું કરવું? બાજવું છે? તો હવે કે બાધાય નહીં, તમે શક્તિશાળી છો, અમે શક્તિશાળી છે, કાંઈ બાજવું નથી. બરોબર છે? આવી વાતો કરી હોટલાઇન ઉપર, જેથી સોવિયત યુનિયને પોતાના વાહન શું કરી નાખ્યા, અમેરિકાએ પોતાના વાહન અને રશિયાએ પોતાના વાહન પાછા વાળી લીધું. બંને વચ્ચે યુદ્ધ શું થયું? ટળી ગયું. આ સારું કામ કર્યું. આ કામ શું કર્યું? સારું કર્યું. બંને વચ્ચે જે બાકાઝીકી બોલવાની હતી એ શાંત પડી ગઈ. આને કહેવાય ક્યુબાની કટોકટી. કેવી કટોકટી? ક્યુબાની કટોકટી. પરીક્ષામાં પૂછાય હો ભાઈ. ક્યુબાની કટોકટી વિશે સમજાવો સાહેબ. ક્યુબાની કટોકટી અમને સમજાઈ ગયો છે. પરીક્ષામાં પૂછાય. અહીંયા લખી નાખવાનું, પરીક્ષામાં પૂછાય. કેવું પૂછાય ખબર? 100% પૂછાય. હું આવું લખું ને એટલે વિદ્યાર્થીઓ તરત પાકું કરી નાખશે. કાલે તો બધાએ પાકું કરી નાખ્યું છે. ક્યુબાની કટોકટી જોજો તમે. પૂછાય. ક્યુબાની કટોકટી. ઓકે, ઠંડુ યુદ્ધ મેં કીધું ને, પૂછાય. આથી બંને મહાસત્તા વચ્ચે સંદેશાઓની આપલે શરૂ થઈ. પછી વાતચીત શરૂ થઈ. જો થોડીક સમજદારી વાપરી તો બધાને ફાયદો થયો. બંને મહાસત્તા વચ્ચે ગેરસમજણ દૂર થઈ. હવે શાંતિથી હળી મળીને બધા બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે, માનવનું કલ્યાણ કરશે. સારો વિચાર આપ્યો. ભગવાન સૌનું સારું કરે. જો અમુકના મગજ ફરી ગયા હોય ને, પણ અમુક સમયે ભગવાન બુદ્ધિ આપે. જો આ લોકોને બેને આપી કે ભાઈ ભગવાન સૌનું સારું, આપણે બધાને કલ્યાણ કરીએ, આપણે બે શક્તિશાળી છે, આપણે બધાનું સારું કરાય, આપણે બધાય નહીં, આપણે બે બાદશું તો નાના દેશો શું કરશે, આવું વિચારી લીધું. આથી ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય, ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે કઈ કટોકટીને ઓળખવામાં આવે છે? પ્રશ્ન. ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે કઈ કટોકટીને ઓળખવામાં આવે છે? ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે કઈ કટોકટીને ઓળખવામાં આવે છે? ક્યુબા. ક્યુબાની કટોકટી. ડન. પાકું. બસ આજનો લેક્ચર અહીંયા પૂરો. આટલું જ તે પણ યાદ રાખજો, આમાંથી ક્યુબાની કટોકટી પાકી કરાઈ રાખવાની છે. આવતા લેક્ચરમાં કહીશ ક્યુબાની કટોકટી વિશે તમને આવડે છે, ઠંડા યુદ્ધ વિશે આવડે છે, આવું બધું પૂછીશ. બરોબર? નાટો, સિયાટો, સેન્ટો, આ બધા એના નામ આવડવા જોઈએ. બસ આજે આપણે લેક્ચર અહીંયા સુધી રાખવો, આગળ નથી એકાલવો. બરોબર? આગળ નથી એકાલો, આટલું રાખવું છે. ચાલો તો ફરી પાછા આપણો જ્યારે લેક્ચર છે ત્યારે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. આવજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.